એક રાતમાં હરિયાળા વન ઊભા કર્યા. સાંભળો મસ્ત મજાનો પ્રસંગ. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં ટોરડા ગામમાં હતા અને વિપ્ર જાદવરાય આવીને કહે છે કે સ્વામી, આ ચાતુર્માસ બેઠો, રૂડો શ્રાવણ માસ આવે છે અને શ્રાવણ માસમાં મારે તો ઈચ્છા હતી કે રોજ 1000 તુલસી દલ વડે શિવનું પૂજન કરી જન્મ સફળ કરું, પરંતુ અહીંયા તુલસી પત્ર મળતા નથી, એટલે મારે ચોખાથી પૂજન કરવું પડશે. સ્વામી કે એમાં હું, જો આ મારા ઘરે ઉકાયેલા તુલસીના માંજર પડ્યા છે, આવો મોટો આપણા ઘરની બાજુમાં જ મોટો પ્લોટ પડ્યો છે, તુલસી વાવો, કાલે થઈ જશે. અને આ તો ભગવાનને સાધુ બાપ અશક્યનું શક્ય કરે. એ ખુશાલ ભટ્ટ ઉર્ફે ગોપાળાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી વિપ્રએ તુલસીના માંજર વાવ્યા અને એક દિવસમાં તો મારા બાપ આવા ઝાડવા જેવા હરિયાળા માથા ઢક તુલસી થઈ ગયા. અને એક જાદવજી નહીં, પછી તો આ પ્રસંગ નજરે નિહાળીને ગામના 60 વિપ્રોએ ભગવાન ભોળાનાથની પૂજા કરવાનું નિયમ લીધું. તમે જુઓ, સંતો આ સૃષ્ટિના રક્ષણ પોષણ માટે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને અપ થઈ અને આવી હરિયાળી ખીલવતા. બાપ ખીલવો નહીં તો કાંઈ નહીં, કોકની ખીલેલી હરિયાળી ટાળતા નહીં, તોય ભગવાન રાજી થશે. આગળની ઘટના સાંભળો. મુસલમાનોને જોઈને એમ થયું કે આ એક રાતમાં ક્યાંક એક નાનો વચ્ચે રસ્તો હતો, તે એને કીધું કે આ ખોદી નાખો. એટલે વિપ્રો કે ભલામણા આમ થાય તે મહિના 2 મહિના પછી શિવ પૂજન પૂરું થશે, આ પાછો થઈ જશે. પણ માન્યા નહીં અને રાતમાં ખોદવા આવ્યા ત્યાં તો બાપા, આ તો ભગવાનને સંત જગત દોષ જેના ઉરમાં અડ્યો નહીં અણુભાર, એવા સંત શિરોમણી ત્રિલોકના તારના એ ગોપાળાનંદ સ્વામીના સંકલ્પથી ઉગેલા તુલસી વનને ઉજળ કરવા આવેલા. જ્યાં છોડવાને મારે ત્યાંની બૈરાને વાગે, છોકરાને વાગે, મા બાપને વાગે. સવારમાં એને એમ થયું કે આપણે તુલસીનો બગીચો ઉજળ કરીને આવ્યા. ઘરે આવ્યા ત્યાં બૈરાઓ કે એ તમને કોને કાળો તો કહી દો, અમારા ઢાંટિયા ભાંગી નાખ્યા, અમારા માથા તોડી નાખ્યા. થયું હું? ત્યાં કે થયું હું ના દીકરા થાવ છો, આખી રાત આ માંડ જીવતા બચ્યા છે. પછી તો બીજે દિવસે સ્વામીની માફી માગી અને સ્વામીએ કરુણા કરી અને મુસલમાનોના દિલ પણ પલટાવ્યા, એને પણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જીવન જીવતા કર્યા અને બ્રાહ્મણોનું પૂજન પણ કર્યું. આ છે ભગવાનને સંતની કૃપા. માટે આપણે પણ આ પવિત્ર ચાતુર્માસમાં આપણા લીધેલા નિયમને મજબૂતપણે પાળશું તો ભગવાનને મોટા સંતો અશક્યનું શક્ય કરી આપણી જિંદગીને પણ ધન્ય બનાવશે. જેમ એ એક રાતમાં મંજ